નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. મુલત ટોલ ટેક્સ પર બેરિયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ. એક મહિલા ટોલકર્મી બેફામ ટ્રક ચાલકને રોકવા આવતા બચી જતા મામલો ગંભીર બન્યો. ભરૂચનો ગોલ્ડન બ્રિજ 2024માં રિટાયર્ડ થયા બાદ હવે 2025માં જૂનો સરદાર બ્રિજ પણ રિટાયર્ડ હટ. ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટતા બ્રિજ બંધ. હવે નવા સરદાર બ્રિજની 2 લેન પર ભારણ. વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ 1977માં લોડ બેરિંગ પર બનેલા બ્રિજને મૂક્યો હતો ખુલ્લો. અંગ્રેજોના સમયના ગોલ્ડન બ્રિજને તાળા બાદ આઝાદી બાદના જૂના સરદાર બ્રિજની લાઇફલાઇન પણ કટોકટી. અંકલેશ્વરની દીવા રોડની વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. પાડોશી જાગી જતા ઊભી પૂંછડીએ ભાગ્યા. સીસીટીવી ફૂટેજમાં કેદ થયા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક તરફ ભૂમાફિયાઓ ઉપર જ તવાઈ બોલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા, જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુલત ટોલ પ્લાઝા ઉપર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી. જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂના સરદાર બ્રિજની એક તરફની રેલિંગ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા જૂના સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો છે, જેના પગલે તેના મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાઇક સહિતના નાના વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ ગત રોજ રાત્રિના સમયે એકાએક જ બ્રિજની રેલિંગનો એક તરફનો ભાગ ધરાશયી થઈ ગયો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો, જેના વિકલ્પના ભાગરૂપે કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના પરથી હાલ દિલ્હી મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર પસાર થઈ ગયો છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જોકે પાડોશીઓ જાગી જતા 3 તસ્કરો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં દિન પ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધ્યો છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં વારંવાર તસ્કરો ત્રાટકે છે, ત્યારે દીવા રોડ પર આવેલ જલારામ નગરની પાસે આવેલ વાત્સલ્ય સોસાયટીમાં બાઇક સવાર 3 તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે આ સમય દરમિયાન અવાજ થતા પાડોશી જાગી ગયા હતા, જેના પગલે 3 તસ્કરો બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી છે. આજ રોજ સમગ્ર દેશ સહિત ભરૂચમાં પણ 3 કેન્દ્રો ઉપર નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. દેશમાં યુજી મેડિકલ એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટની પરીક્ષાનું તારીખ 4 મેના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશભરમાંથી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભરૂચમાં કુલ 3 કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ બપોરે 2 થી 5 કલાક સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ વ્યવસ્થાઓની વચ્ચે નીટની પરીક્ષા આપી હતી. આધાર કાર્ડ સહિત બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એકંદરે શાંતિમય વાતાવરણમાં ભરૂચના કેન્દ્રો ઉપર નીટની પરીક્ષાનું સફળ આયોજન કરાયું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ યુજી 2025નું તારીખ 4/5/2025ના રોજ આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ ખાતે કુલ 3 કેન્દ્ર છે. એમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે 20 બ્લોકની અંદર 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા
વ્યવસ્થા કરવામાં આવી છે. સૌપ્રથમ વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ કરવામાં આવશે. કોઈપણ જાતની વસ્તુ અંદર લઈ જઈ શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે. ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. 1:30 વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષાનો સમય 2 થી 5 સુધીનો છે. કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ નવેઠા મુકામે વણકર સમાજના 20મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના નવેઠા ખાતે આવેલ સોમનાથ બાપુના ડેરી ફાર્મ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ તથા મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 20મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 17 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, બળદેવ વાહિર, કનુભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર સહિત વણકર સમાજના પ્રમુખ આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત જ્ઞાતિ સર્વ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ આજે નવેઠા ગામે ઉજવાયો છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના આગેવાનો અને ભરૂચ જિલ્લામાંથી દરેક સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અહીંયા ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમ આ 20 વર્ષથી થઈ રહેલો છે. આજે 20મો સમૂહ લગ્ન છે અને 20 વર્ષથી આ અવિરતપણે આ કાર્ય જે થઈ રહેલું છે તે બદલ હું વણકર સમાજની ટીમ જે પ્રમુખ છે કાંતિભાઈ પ્રમુખ અને એમની આખી ટીમ એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જે આ સમાજની અંદર જે સેવાકીય કાર્ય કરી રહેલા છે એવા તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં નિર્માણ પામનાર નવા બિલ્ડિંગનું આજરોજ ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્ય સરકારની વર્તમાન યોજનામાં 15,000થી વધુની વસ્તી ધરાવતા ગામની નવી કચેરીઓ બનાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ₹28 લાખના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. આજરોજ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિતના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભોલાવ ગ્રામ પંચાયતના નવા મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 28 લાખ રૂપિયાના ખર્ચે આ ભોલાવ પંચાયતનું નવું મકાન બનશે. રાજ્ય સરકારની વર્તમાન જે યોજના છે એમાં 15,000થી વધારે વસ્તીવાળા ગામોને સરકારની સંપૂર્ણ મદદથી નવા પંચાયત ઘર બનાવવા માટેની યોજનાનો અમલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત મળે એ હેતુથી શરબત અને છાશનું વિતરણ કરાયું. ભરૂચમાં મે માસની શરૂઆત થતાં સૂર્યનારાયણ ઉગ્રતાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણીનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે. ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકો માટે માનવીય અભિગમ અપનાવતા 700થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર ભરૂચ રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ આદિત્ય શુક્લ અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 3થી વધુ સ્ટોલ બનાવી શરબત અને છાશનું વિતરણ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં પાસધારક એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બાઇક સવાર ગ્રામ રક્ષક દળના જવાનને ટ્રક ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નીપજ્યું. અંકલેશ્વર ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક ઉપર ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર અન્ય મહિલા હીરાબેન પરમારને ઈજા પહોંચતા તેમને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલું હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ જનજાગૃતિ રથનું અંકલેશ્વરમાં સ્વાગત કરવામાં આવ્યું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પણ રથનું આગમન થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ફેરવવામાં આવે છે. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત ભરૂચ શહેર સંગઠન દ્વારા વોર્ડ નંબર 8માં આલી વાલ્મીકી વાસમાં અનુસૂચિત જાતિના પ્રબુદ્ધ નાગરિકોને સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, આગેવાન દિવ્યેશ પટેલ તથા સ્થાનિક નગરસેવકો જોડાયા હતા. આજરોજ ભરૂચની જલારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા માટે શ્રી સમસ્ત લુહાણા સમાજ સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ અને ભરૂચની જલારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ડોક્ટર હેતુલ ઠક્કર તથા સમીર ઠક્કરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે લુહાણા જલારામ સેવા મંડળના અગ્રણીઓ તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જય જલારામ. શ્રી સમસ્ત લોહાણા સમાજ અને જલારામ હેલ્થકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી આજે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં લગભગ 70થી 75 બ્લડ ડોનર બ્લડ આપી શકે છે એવી શક્યતા છે અને અવારનવાર લોહાણા સમાજ અને જલારામ હેલ્થકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવા હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ આગામી સમયમાં કરશે. ભરૂચની નારાયણ હોસ્પિટલ સહિત ટ્રસ્ટી સંચાલિત હોસ્પિટલમાં વિનામૂલ્યે 4.40 લાખના ઓપરેશન પાર પાડતા રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગરીબ દર્દીઓ નારાયણ ટ્રસ્ટ સંચાલિત વડોદરા, ગોધરા સહિત 14થી વધુ સેન્ટરોમાં આંખની સારવાર માટે આવતા હોય છે. આવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલ નારાયણ હોસ્પિટલમાં પણ આંખના દર્દીઓ આવતા હોય છે. તમામ હોસ્પિટલમાં રોજ 1000 આંખના નિદાનની સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ટ્રસ્ટ સંચાલિત આઈ હોસ્પિટલના 4.40 લાખ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે હોસ્પિટલના ટ્રસ્ટીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બદલ ભરૂચ ખાતે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવા ઓરડાનું ખાતમુહૂર્ત અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં 2 નવા ઓરડાનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીફળ ફોડીને બાળકોના ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આજરોજ સાહોલ પ્રાથમિક શાળામાં સરકાર તરફથી જે ઓરડાઓ પાસ થયા છે એમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાતમુહૂર્તમાં તાલુકા પ્રમુખ સંગીતાબેન, જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ હાજર રહ્યા હતા. આજ રોજ સાહોલ ગામે શાળાના ઓરડાનું ઉપર નીચે 2 ઓરડાનું 18 લાખના ખર્ચે સરકાર તરફથી ખર્ચવામાં આવ્યું છે. તો એ માટે ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. વાલિયા ગામની સીમમાં વાછરડીનું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાતા ખેડૂતો સહિત પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો. વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા. ગત તારીખ 27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા પોતાની પત્ની સાથે 12 જેટલા પશુઓ ખેતરે બાંધી રાખે છે, જે પૈકી 12માંથી 2 વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી, જેમાંથી એકને ફાડી ખાધી હતી, જ્યારે 2 દિવસ બાદ અન્ય પશુનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પશુપાલકે વન વિભાગની કચેરીએ જાણ કરી હતી. મહિપાલસિંહ ગોહિલ આરએફઓના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક
દિનેશ રાઠવાએ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આજ રોજ વહેલી સવારે અંદાજિત 60 થી 70 કિલો વજન ધરાવતો 5 થી 6 વર્ષનો કદાવર નર દીપડો પાંજરે પોરાયો હતો, જેનો કબજો મેળવી વન ખાતાની કચેરી ખાતે લાવી વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ગત 27 તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાછડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક એ પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ 4/5/2025ના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે. આજ રોજ વાલિયા તાલુકાના નલધરી ગામ પાસે એક ટ્રક હાઈટેન્શન લાઇનને અડી જતા આગ ફાટી નીકળી હતી. વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામ પાસે નાળાની કામગીરી દરમિયાન મટીરીયલ નાખવા માટે આવેલ હાઈવા ટ્રક હાઈટેન્શન લાઇનને અડી જતા આગ ફાટી નીકળી હતી. આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. મુલત ટોલ ટેક્સ પર બેરિયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ. એક મહિલા ટોલકર્મી બેફામ ટ્રક ચાલકને રોકવા આવતા બચી જતા મામલો ગંભીર બન્યો. ભરૂચનો ગોલ્ડન બ્રિજ 2024માં રિટાયર્ડ થયા બાદ હવે 2025માં જૂનો સરદાર બ્રિજ પણ રિટાયર્ડ હટ. ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટતા બ્રિજ બંધ. હવે નવા સરદાર બ્રિજની 2 લેન પર ભારણ. વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ 1977માં લોડ બેરિંગ પર બનેલા બ્રિજને મૂક્યો હતો ખુલ્લો. અંગ્રેજોના સમયના ગોલ્ડન બ્રિજને તાળા બાદ આઝાદી બાદના જૂના સરદાર બ્રિજની લાઇફલાઇન પણ કટોકટી. અંકલેશ્વરની દીવા રોડની વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. પાડોશી જાગી જતા ઊભી પૂંછડીએ ભાગ્યા. સીસીટીવી ફૂટેજમાં કેદ થયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.